જેસર ગામ સમસ્ત રાણી ગાળા ખોડિયારમાં એ લાપસી હતી. ચાલો જઈએ અને અમે લ્યા કરી ગયા. ચાલો તો જઈએ. રસ્તામાં જતા નાના નાના પાણીના ઝરણા આવ્યા. રસ્તામાં પાણી વધી પાંચતા વાળીને બધા નીકળી ગયા. આપણા મિત્રો મળી ગયા. વચ્ચે એક ચેક ડેમ આવી ગયો હતો. એમનો નજારો જોવો તમે. ચેક ડેમ ફૂલ થઈ ગયેલો છે, ઓવરફ્લો થઈ ગયો છે ચેક ડેમ. જેની છે પથ્થરનો ઘા કર્યો. ત્યાંથી આગળ નીકળી ગયા રફ રસ્તે. આ તમામ બાઈકો ત્યાં જ જાય છે. આ જોઈ શકો છો તમે બધી બાઈકો કેટલું વિશાળમાં પાર્કિંગ છે અને કેટલું પબ્લિક હશે અહીંયા. આગળ નીકળી ગયા. આ નાનું નેરું આવ્યું, એમાંથી પાણીના ઝરણામાંથી નીકળ્યા સબસબિયા કરતા કરતા. આ છે હિતેશ ને જીતેશ. પાણીમાં પછી ધીમે ધીમે આગળ નીકળી ગયા અને આ ઝરણાનો નજારો તમે જો, એકદમ ચોખ્ખું પાણી, પહાડોમાંથી આવતું વરસાદનું કુદરતી પાણી છે. અને ગામના લોકો બધા આવે છે, અમુક પ્રસાદી લઈને જાય છે. તમે જોઈ શકો છો મિત્રો આ ટ્રાફિક. જેસર ગામના તમામ માણસો અહીંયા આજે હાજર છે માતાજીની લાપસીમાં, કારણ કે આ ગામ સમસ્ત દર વર્ષે પહેલા વરસાદ પછી કરવામાં આવે છે. હવે આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિર પાસે. અહીંયા તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. હજારોની સંખ્યામાં પબ્લિક છે અહીંયા, કારણ કે આજે ગામ સમસ્ત ખોડિયારમાંની લાપસી હોવાથી. અહીંયા તમે જોઈ શકો છો, મારી પાછળ જે વડલો છે એમાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. અહીંયા શ્રીફળ વધેરી અને આપણે માતાજીને દર્શન કરવા જઈશું. તમે જોઈ શકો છો આ વડલાની થડની અંદર માતાજીનું મંદિર છે ખોડિયારમાં. દર્શન કરી માતાજીની પ્રસાદી લીધી. આ તમે પણ દર્શન કરી લો ખોડિયારમાંના. આ તમે જોઈ શકો છો માતાજીની પ્રસાદી લાપસી બને છે. પાછળથી આ શાક ને એવું બને છે. આ બધા ભાવિ ભક્તો છે જેસર ગામના. પાછળ તમે પબ્લિક જોઈ શકો છો, હજારોની સંખ્યામાં છે. બધા પ્રસાદી લે છે અને અમે પણ પ્રસાદી લેવા માટે નીકળી ગયા અને પ્રસાદી લેવા માટે અહીંયા બેસી ગયા. પ્રસાદી લઈ લીધી માતાજીની. અહીંયા માતાજીની પ્રસાદી કોણે કોણે લીધી છે તો કોમેન્ટમાં જણાવજો. ત્યાંથી પછી અમે થઈ ગયા રિટર્ન. માતાજીના દર્શન કરી અને બધા ઘર તરફ જવા નીકળી ગયા. જેનુભાઈ રસ્તામાં થાકી ગયા એટલે ખંભે ચડી ગયા. પાણી આવ્યું એટલે નાહવા મળ્યા. સંતો મહંતોની હાજરી પણ હતી અહીંયા. ફરી મળીશું એક નવા. તો લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્ર.